અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી સામે ગ્રામજનોએ એકજૂટ થઈને ઉગ્ર વિરોધ કર્યો। ગ્રામજનોએ રેતી ચોરીને લઈને બેઠક યોજી છે। બેઠકમાં માત્ર સ્થાનિકો નહીં પરંતુ સુરત, અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં વસતા સરંભડા ગામના યુવાનો અને આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા। સૌએ એક સ્વરે જણાવ્યું હતું કે ગામની નદીમાંથી હવે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવા દેવામાં આવશે નહીં। ગ્રામજનોએ નદીમાં જઈ રામધૂન સાથે રેતી ચોરી બંધ કરવાના નારા લગાવ્યા। જો આગામી સમયમાં ફરી રેતી ચોરી થશે તો સંબંધિત વાહનો, વ્યક્તિઓ અને સમગ્ર વિગતો પોલીસ, ડીવીએસ, ખાણ ખનીજ વિભાગને આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરશે। ગામના યુવાનોએ નદી બચાવવા માટે સતત દેખરેખ રાખવાનો પણ સંકલ્પ કર્યો છે। શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે। જળ એ જીવન છે એમ કહેવાય છે। જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે। એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો। અમારી લડાઈ ફક્ત ને ફક્ત જે આ ખનીજ ચોરી કે રેત માફી કરે છે એની સામે છે। અમારી ગામમાં એકતા બહુ એટલે બહુ સરસ છે। અમારા ગૌઢિયાઓ, પૂર્વજો કે અમને પોતાને જે બધા છે એને એક સાથે મળીને હળી મળીને રહેવાનો અને ખાવા પીવાના વ્યવહાર છે। પણ અમુક સામાજિક તત્વો જે રેત માફિયાઓ છે એ ગામની અંદર અરાજકતા ફેલાવે છે। અમારી લડાઈ એની સામે છે।